કે પટેલ સમાજની દીકરીઓની વાત કેમ ન થાય? દુનિયામાં તમે કોઈ પણ અલગ અલગ, જો કે જ્ઞાતિ ગૌરવ હોય, જ્ઞાતિવાદ ન હોય, અને મારે 18 વર્ણમાં જવાનું થયું છે ત્યારે ઘણી વખત મને સ્ત્રીઓ એવું કહે, કેવું સારું કાં તમે પાટીદાર સમાજમાંથી આવો છો. એટલા માટે કે આપણા વડીલો છે એ શિક્ષિત છે, દીક્ષિત છે ને રક્ષિત છે, અને આપણા વડીલોએ આપણી અંદર રહેલી જે કળા કૌશલ્ય છે ને એને હંમેશા એને તમને સાથ આપ્યો, સહકાર આપ્યો છે. આજે પણ તમારે આઈએએસ કે આઈપીએસ કે કલેક્ટર કોઈ પણ દરજાની તમારે યુપીએસસી જીપીએસસી પાસ કરવી હોય તો હંમેશા પરિવારનો સાથ છે. આજે પણ અમુક સમાજની અંદર તમે જાઓ છો ત્યારે દીકરીઓને ઘરની બહાર પગ મૂકવા માટેનું પણ એને પ્રવેશ નથી. ત્યાં પણ એને રોક લાગી જાય કે નહીં, તમારે ઘરની બહાર નથી જવાનું. ત્યારે એમ થાય કે નહીં, ગૌરવની વાત છે કે આજે તમારી અંદર રહેલી કળા કૌશલ્ય છે એ તમે જગતની વચ્ચે મૂકી શકો. એનું કારણ એ છે કે આપણો સમાજ એટલો સમજણો છે, આપણો સમાજ આપણી સાથે છે કે એના થકી આ કાર્યક્રમો આની અંદર જ્યારે સુરતથી છેક 600 કિલોમીટર 700 કિલોમીટરનું અંતર કાપી આપવાનું થાય ત્યારે ક્યાંક પરિવારે વિચાર્યું છે કે ભલે સ્ત્રી છે પણ એની અંદર કંઈક તાકાત છે ને તો આપણે એને એક દિશા આપીએ. બાકી તમને 2 પાંખ બાંધી દે ને પછી ખુલ્લું આસમાન આપે તમે ઉડી ન શકો. પણ આવી દીકરી છે એની મારે તમને વાત કરવી છે કે જૂનાગઢનું મેંદરડા ગામ, એની બાજુમાં નાગણી ગામ, અને નાગણી ગામની અંદર એક ગોધમા ડુંગર, અને એની અંદર એક બારવટીયો એટલે ગીગા મૈયા નામના બારવટીયાએ પડાવ નાખ્યો. અને મારી પાસે સૌરાષ્ટ્રની રસધારની ઘણી વાતો હશે, કારણ કે ઝવેરચંદ મેઘાણીને કદાચ મેં પીધા છે આવું કહી શકાય. એ ગીગો મૈયો આખા ગામની ઉપર પડાવ પાડીને બેઠો, અને લગભગ 20-25 દિવસ થયા હશે આ પટેલની દીકરીને, અને એ લગ્ન થયા અને જોયું કે પોતાનો પતિ છે ને એ વાડીએ રહી ગયો છે અને પોતાના ઘરના બીજા સદસ્યો છે એ ઘરે છે, અને બરાબર એ ગોધમા ડુંગર ઉપર પડાવ પાડ્યો હતો. એટલે આમથી આમ ન જઈ શકાય ને આમથી આમ ન જઈ શકાય. એટલે 2-3 દિવસ ગયા પણ એ દીકરીને અંદરથી શાંતિ ન થાય. દીકરીને એવું થયા કરે કે અમે અહીંયા શાંતિથી સરસ રીતે જમીએ છીએ અને મારો પતિ છે એ ભૂખ્યો છે. એટલે વહેલી સવારમાં ઉઠે, માખણ વલોવે, એ ગોળનો એક વાટક્યો ભરે, દૂધ દહીં છાશ તૈયાર કરે અને સરસ મજાનો રોટલો ઘડે, અને રોટલો ઘડીને શિરામણ તૈયાર કરીને પોતાના પતિને દેવા માટે જતી હોય. એટલે સાસુબા પૂછે, ક્યાં હાલ્યા? એટલે ત્યારે સાસુબાને એવું કહે છે કે બા, 3 દિવસથી મારા પતિએ ખાધું નથી, મને પેટમાં બળે ને મને એમ થાય કે આ શિરામણ એને અંબાઈ આવું. એટલે ત્યારે સાસુબા એવું કહે છે કે એ ન જવાય, એ લૂંટી લેશે. છતાંય દીકરીને એમ થાય કે નહીં, ભલે લૂંટી લે પણ હું તો એને શિરામણ તો પહોંચાડી આવું. અને ત્યારે જેવી આગળ હાલતી થતી હોય એટલે સાસુ એના મેણું મારીને એવું કહે કે તમારો બાપ એ લૂંટી લેશે. અને દીકરીને આ મેણા લાગે એટલે દીકરી એવું કહે છે કે હવે મારે ખરા અર્થની અંદર જોવું છે કે જો એ મારો બાપ હોય ને તો મને કેમ લૂંટે છે. આ 21 વર્ષની દીકરીનું શૌર્ય અને સાહસની હું તમને વાત કરું છું. એ દીકરી એની પાસેના જેટલા પણ ઘરેણા હતા એ બધા જ ઘરેણા પહેરે, એના પિયર પક્ષના બધા ઘરેણા પહેરે, માથે હુંડલો મૂકીને 21 વર્ષની દીકરી આખા ગામની અંદર એમ કહેવાય કે કરફ્યુ થઈ ગયેલું, અને 21 વર્ષની દીકરી છે એ પટેલની દીકરી એ ઘરની બહાર નીકળે છે. જુએ છે કે એના અંગરક્ષકો જે ગીગા મૈયાના જે 2, 5, 10 રક્ષકો હોય ને એ ઊભા હોય ને એવું કે દીકરી, તારી પાસે જેટલી પણ માલ મિલકત સત્તા સગવડતાઓ જેટલી પણ તારી પાસે ધન ધાન્ય છે બધું મને આપી દે. એટલે દીકરી એવું કહે છે કે મારે ગીગા બાપુને મળવું છે, તમે મને એની પાસે લઈ જાઓ, મારી પાસે જેટલું છે એ બધું આપી દો. એટલે એવું કહે છે કે એની પાસે ન જવાય, કારણ કે બારવટિયા હોય ને એને 12 વટ હોય, એ બેન દીકરીને એમને સ્પર્શ કરીને લૂંટી ન લે, દીકરી પાસેથી માંગી લે. પણ તેમ છતાંય એ દીકરીને ના પાડે એટલે દીકરી એવું કે મને તમે એની પાસે લઈ જાઓ. એટલે એના 4-5 જે દ્વારપાળો એના અંગરક્ષકો હોય એ ગીગા મૈયા પાસે લઈ જાય. ત્યાં જઈને ગીગા બાપુએ પણ ચોંકી જાય કે આ દીકરીને અહીંયા આપણાથી ન લવાય. એટલે દીકરી એવું કહે છે કે મારી જીદ હતી ને એટલા માટે હું અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત થઈ છું. તો કે દીકરી તને ખબર નથી, અમે બારવટિયા કહેવાય, અમે તને લૂંટી લઈએ, અમે તારી પાસેથી કાંઈ તારી પાસેથી રહેવા ન દઈએ, બસ તારા એક વસ્ત્રો પહેરેલા છે ને એટલું જ રહેવા દઈએ, અમે તારું કાંઈ તારી પાસે રહેવા ન દઈએ. અને ત્યારે દીકરી એવું કહે છે કે મને બધી ખબર છે પણ હું મારા પતિ 3 દિવસથી ભૂખ્યા છે અને એના માટે શિરામણ લઈને જાઉં છું. અને તે દિવસે મારા સાસુએ એક મને મેણું માર્યું હતું ને એવું કીધું હતું કે તારો બાપ એ લૂંટી લેશે. અને આજે મારે જોવું છે કે જો ખરા અર્થની તમે મારો બાપ હોય ને તો કેમ તમે દીકરીને લૂંટાય, એ મારે તમને જોવું છે. અને એ ત્યારે ગીગો મૈયો ખૂંખાર બારવટીયો આંખમાંથી આંસુ નીકળી જાય છે, દીકરીના ઓવારણા લે છે અને પોતાની પાસે પોતાની ઝોળીની અંદર 2, 5, 10 જે દોકડા પડ્યા હોય ને એ પણ દીકરીને આપી દે છે. અને દીકરીને એવું કહે છે કે બેટા, આ તારા શૌર્યને, તારા સાહસને, તારા સંસ્કારને હું વંદન કરું છું, તું જા મોજથી તારા પતિને શિરામણ છે તું જમાડ, પણ આ તારા એક સાહસને કારણે આજથી તને વચન આપું છું કે આ બાપ આ ગામની અંદર આજ પછીથી કોઈ દિવસ પડાવ નહીં પાડે ને કોઈ પણ બીજો બારવટી હોય તો જો આ ગામને હેરાન કરે ને તો યાદ કરજે આ બાપ બેઠો છે. આ 21 વર્ષની દીકરીની તાકાત છે સાહેબ, કે જે દિવસે સમાજની વચ્ચે
આખોય સમાજ જ્યારે પાછો પડતો હોય ને ત્યારે દીકરી એવું કે હું શક્તિ છું ને, હું પુરવાર સાબિત કરું. પણ ઘરની અંદર કેવું પડે કે હા થોડાક સંભાળજો, થોડાક ધીમે. આ શક્તિ નથી, શક્તિ આને કહેવાય. બાકી શક્તિ તો તમે વીજના થાંભલા હોય ને એને અડો ને તો એમાંય તમને ઝટકો લાગે. એ વીજળી છે ને એ શક્તિ છે. પણ શક્તિને શક્તિની બોટલ ન ચડાવવી પડે અને ક્યાંક એની રીતે નબળી ન થઈ જાય. મારી એની આપની વચ્ચે વાતો મૂકવી છે. અને બીજી મારે તમને વાત કહેવી છે. ઘણી વખત એવું કહેતા હોય કે દીકરીઓ છે ને એટલે આપણે મનથી હવે સમજી લઈએ, વિચારી લઈએ કે કાંઈ વાંધો નહીં, 2 દીકરીઓ એ ઘણું. દીકરો ઘણા બધા પ્રયત્ન કરો છતાંય તે ભગવાનને ન દેવો હોય તો એ તમને ન દે, બરાબર. પણ છતાંય ઘણા પરિવારને મેં ખાસ કરીને સાસુબાને એમ થતું હોય કે અમારા નાનકો છે ને એની ઘરે 2 દીકરીઓ છે કે દીકરો નથી, પણ બા જેથી કિડની ફેલ થઈ જાય, જેથી સમય સંજોગે બ્લડ ઘટતું હશે અને દીકરાને તમે વિદેશ પરણાઈને મોકલી દીધો હશે, તેથી દીકરો એમ નહીં કે બા તમારી કિડનીની વ્યવસ્થા હું કરી દઉં છું. સુરેન્દ્રનગરની અંદર એક દીકરીનો કિસ્સો બન્યો હતો, રાજુભાઈ પટેલની દીકરી, કે જ્યારે બાપને બંને કિડની ફેલ થઈ ગઈ સાહેબ, તે દિવસે એ બધા જ ઘર પરિવારની કિડનીની સાથે મેચ કરવામાં આવી. એ દીકરીના મામા અને દીકરી બેની કિડની મળતી હતી અને ત્યારે દીકરીએ એવું કીધું, બાપ તે જન્મ તો આપ્યો પણ આ ઋણ કેદી હું ચૂકવી શકું તારું, મારી કિડની છે ને ડૉક્ટર સાહેબ એ તમે એને લગાવો. એની કિડની છે એ રાજુભાઈ પટેલને સુરેન્દ્રનગરનો હમણાં જ આ ગઈ 8 માર્ચની આસપાસ બનેલો કિસ્સો, એમના પપ્પાને ટ્રાન્સફર કરવામાં આવી. ખબર નહીં શું કિડનીને દીકરીને ઇન્ફેક્શન થયું, એમાંથી કમળોમાંથી કમળી થઈ અને આ થોડાક જ દિવસની અંદર એ દીકરી છે દેહાંત થયું એનું. પણ એ મરતી સમયે એટલું બોલી હતી કે બાપે મને જન્મ આપ્યો ને તો આ આખું કદાચ ઉજાડી ન શકી. એ ડૉક્ટર થઈ ગયેલી દીકરી, એ ફાર્માસ્યુટિકલની અંદર એ જોબ કરતી દીકરી, પણ એ દીકરી એવું કીધું હતું કે મને ગર્વ છે કે હું સાચી દીકરી થઈને મારા બાપને આંગણે ઊભી રહી. મોટી રાયણ જેવડું સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, અને ગામની અંદર એક પતિ પત્ની રહે. આ પણ પટેલ સમાજનો જ આપણો કિસ્સો છે. 2 દીકરીઓ, આખોય સમાજ એવું કે 2 દીકરીએ કંઈ દીકરાવાળા ન કહેવાય, એને કંઈ સંતાનવાળા તમે ન કહેવાય. એ તો હમણાં કાલ સવારમાં પાન પંખેડું આવશે, એનું પંખીડું ઉડી જાય એટલે તમારું ઘરનું આંગણું છે ને એ ખાલી થઈ જશે. અને ત્યારે એ ભાઈ રણછોડભાઈ એવું કહે કે કંઈ વાંધો નહીં, ભગવાને જે કર્યું એ, પણ 2 દીકરીઓમાં અમે ખુશ છીએ. ધીરે ધીરે કરતાં એ દીકરીઓ મોટી થાય, એકને 10મું આવે, એકને 12મું આવે. એ રણછોડભાઈને પાણી વાળતા વાળતા વિચાર આવે કે દીકરીઓ હવે મોટી થઈ રહી છે, માંડ 8, 10, 15 વીઘાનું ખેતર છે અને એમાંથી દીકરીઓને શિક્ષણનો ખર્ચ કેમ ઉઠાવીશ, એનો ભણતરનો ખર્ચ હું કેમ ઉઠાવીશ, એના ભવિષ્યમાં કેટલાય ખર્ચ આવશે હું કેમ ઉઠાવીશ. અને આ ચિંતાની અંદર એ રણછોડભાઈને એટેક આવે છે. એ માણસનું પ્રાણ પંખેડું ઉડી જાય, ઘર એમ કહેવાય કે નોંધારું થઈ જાય, ઘર ખુલ્લું થઈ જાય, કારણ કે મોભારું છે એ ઘરનું ઉડી જાય અને 3 દિવાલ વધે, બંને દીકરીઓ ને એક એની માં. પણ બને છે એવું કે જે તે સમયે રણછોડભાઈએ ગામના કોઈ 2-4 વ્યક્તિઓ પાસેથી 3,60,000 રૂપિયા લીધેલા કે એને પાછા આપવા માટે, હજી પોતે બચ્યા નહીં. અને એ 3-4, હજી તો 12મું 13મું એની વિધિ પૂરી થાય અને એ જ સમયે ગામના 2-4 લોકો હોય એ આવે ને એવું કે આ વર્ષ જૂનની અંદર થયું, આવતો જૂન આવે એ પહેલાં મને તમારે 3,60,000ની રકમ આપવી પડશે, અને ન આપો તો પછી 2 દીકરીઓ છે જ ને. આટલું બોલ્યા ને જતા રહ્યા. અને દીકરીઓને અંદરથી તિખાર્યો થયો કે બાપની હવે હાજરી નથી, ભાઈ આપણે ઠેકાણે નથી અને માં હવે કરી ન શકે, એટલે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે. એટલે પોતાનું ગામ હતું ત્યાંથી એક શહેર થોડુંક નજીક થાય. બંને દીકરીઓ છે, એક 10મું ભણે, એક 12મું ભણે, સવારથી બપોર સુધી શાળાએ જાય. બપોર પછી એમ કહેવાય કે બેનપણીઓનો સાથ લઈને એ પાણીપુરીનો મસાલો બનાવે. બપોરે પછી એ બુકાની ધારી પોતાના વસ્ત્રો છે ને એમાં બ્લેક કલરના વસ્ત્રોથી પોતાનું મોઢું ઢાંકી દે અને બપોરથી સાંજ સુધી એ શહેરની અંદર એ પોતે રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે ફરીથી એ ગામની બસ આવે એટલે અંદર ગામમાં આવી જાય. આખું ગામ એને એવું કે બાપ નથી, ભાઈ નથી, આખો દિવસ દીકરીઓ રેખડા કરે. પણ એ દીકરીઓ એની માને એમ કે માં તું વિશ્વાસ રાખજો, અમે ભણવા સિવાય કાંઈ કામ નથી કરતા, તું ચિંતા ન કરતી, તારી પાસે કોઈ ફરિયાદ નહીં આવે. અને આખરે 6-8 મહિનાનો સમય વીતે એટલે માં એવું કે બેટા આપણે એમ કરીએ કે મારી પાસે એક મંગળસૂત્ર રહ્યું છે અને એક ઘરનું આંગણું રહ્યું છે, આપણે એને વેચી નાખીએ, કારણ કે 3,60,000નું તમારા પપ્પાનું દેવું છે ને એ ભરવું પડે એમ છે. તે દિવસે દીકરીઓ ફોડ પાડે છે કે માં તું ચિંતા ન કર, અમે સવારે 10મું અને 12મું સવારથી બપોર સુધીની શાળામાં અમે પૂર્ણ કર્યું છે અને બપોર પછીથી સાંજ સુધી આ શહેરની અંદર અમે બેનપણીઓના સાથથી અમે પાણીપુરી વેચી છે અને એમાંથી 4,20,000 રૂપિયાની અમે કમાણી કરી છે. કે માં આલે તારા 3,60,000 તું ભરપાઈ કરી દે. એ માણસ આપણી સામે અવળી રીતે જોવું ન પડે. સાહેબ આ દીકરીઓ છે, 10મું ને 12મું ભણતી આ દીકરીઓ છે. અને આજે પણ જ્યારે તમે
ભાવનગરની અંદર તમે જાઓ ને ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે 2 વર્ષ પહેલાં જાન આવે છે. એક બાજુ જાન આવતી હોય, આ બાજુ એક બાજુ મામેરાના પ્રસંગ પૂરા થયા હોય, અને આ બાજુ દીકરી હેતલબેન કે જેના લગ્ન છે, થોડી વાર પહેલાં દુલ્હનના રૂપની અંદર એ આવવાની છે. એ દીકરીનું પ્રાણ પંખેડું ઉડી જાય ત્યારે ઝીણાભાઈ ભરવાડ નક્કી કરે કે કાળિયા ઠાકરે જે કરવું હતું એણે કર્યું, પણ હવે હું એક બીજો નિર્ણય લઉં છું કે મારી નાની દીકરી છે ને એને હું આ મંડપની અંદર પરણાવું છું, કારણ કે જાને પાછી જાય ને એને અપશુકન કહેવાય.